દીકરા પેલી વૈષ્ણવી પાસે મારે જવું પડશે. દીકરા મારે જવું પડશે. મારે અમે તારી સાથે વાત કરીએ છીએ ને, બધું ઠીક થઈ જશે. અમે વૈષ્ણવી અને યશોદા સાથે વાત કરીશું, સમજાવીશું એમને. અમે તારા માટે વૈષ્ણવીને લઈને આવીશું. તું જા, તારા રૂમમાં જા અને જઈને તૈયાર થઈ જા. દાદી, તમે વૈષ્ણવીને લઈને આવશો ને? હા હા દીકરા, તું જા. માજી, તમે એ લોકો સાથે વાત નહીં કરો. કેમ? કોણ રોકશે મને? તું રોકશે? નહીં માજી, અમે શા માટે રોકશું? આ ઘરની મર્યાદા રોકશે તમને. વર્ષોથી આ ઘરના માન સન્માનને બચાવી રાખવા માટે અમે પોતાની ઈચ્છાઓને દબાવતા આવ્યા છીએ માજી. તમારા બનાવેલા ઉસૂલોને નિભાવવા માટે પોતાના મનને મારતા આવ્યા છીએ અમે. હવે શું કોઈની સામે હાથ જોડીને તમે આ ઘરની મર્યાદાને તોડી દેશો? બોલો ને. ઉર્મિલા, કોઈની સામે હાથ જોડવાથી મર્યાદા ભંગ નથી થતી. આ ઘરની મર્યાદા છે. ક્યારે કોઈની સાથે ખોટું નથી થવા દીધું. ફરી તું કાર્તિક સાથે ખોટું કેમ થવા દઈ રહી છે? અમે? તું તો દાવો કરી રહી હતી ને કે તારા માટે કાર્તિકના આનંદથી વધારે કંઈ જ નથી. હા. તો પછી આજે તારો અહંકાર આડે કેમ આવી રહ્યો છે? અરે, અને બધા લોકો કાન ખોલીને સાંભળી લો. લગ્ન છે, કોઈ મજાક નથી. સમજી ગયા? અરે તમે ચૂપચાપ કેમ ઊભા છો જી? બોલો ને માજીને કે આ સાચું નથી. બોલો ને. માં, ઉર્મિલા સાચું તો કહી રહી છે. કાલે જે અપમાન થયું છે ને અમારા બધાનું, એ તમે ભૂલી શકો છો પણ અમે નથી ભૂલી શકતા. ઉપેન્દ્ર, જ્યારે અહંકાર સંબંધોથી મોટો થઈ જાય ત્યારે પ્રેમ મરી જાય છે. સંબંધ બચાવવા માટે કોઈકે તો મોટાપણું દેખાડવું જ પડશે. ક્યારે તારાથી પણ કોઈ ભૂલ થઈ હતી, પણ તે તો સંબંધ નથી તોડ્યો ને. આજે યશોદાથી ભૂલ થઈ છે તો સંબંધો કેમ તોડી નાખવા છે? અલકાને અત્યારે ને અત્યારે જ ઘરે મોકલો. અમે વૈષ્ણવીને મળવા જઈ રહ્યા છીએ. તમે લોકો વિચારી રહ્યા હશો કે આટલું બધું થયા પછી પણ અમે વૈષ્ણવીને જ કેમ પસંદ કરી રહ્યા છીએ. કાલે જોયું તમે લોકોએ? કાલે કાર્તિકેને દોરો પડ્યો પછી એણે વૈષ્ણવીની સાથે જે કંઈ પણ કર્યું, એ પછી પણ વૈષ્ણવીએ એની મદદ કરવાનો પ્રયત્ન કર્યો. જો આ જ કરતૂત આ છોકરીની સાથે કરી હોત તો આ એને છોડીને ભાગી ગઈ હોત. ઘરે તો વૈષ્ણવી પણ નથી આવી. મોટો અંતર છે ઉર્મિલા. વૈષ્ણવી પોતાની માસીના સન્માન માટે ઘરનો ઉમરો નથી છોડી રહી, અને આ છોકરી આ પોતાના મા બાપના શીખવાડવાથી કાર્તિકને છોડીને ગઈ હતી. ખૂબ દુનિયા જોઈ છે અમે. અમને સમજ છે કે કોને સંબંધોની કિંમત છે અને કોને નથી. આ બુઢિયા કેટલું પણ મોઢું ચલાવી દે. કાર્તિકની પત્ની તો બનશે ફક્ત તું. ભલે કંઈ પણ થઈ જાય. હા, તો બોલો છઠી મૈયાની જય.
દુર્ગા સપ્તશતીના 12મા અધ્યાયમાં લખ્યું છે કે જે મંદિરમાં માતાની પૂજા થતી હોય, એમની લીલાઓનું કીર્તન થાય, એમની ઉત્પત્તિ, રાક્ષસોનો સંહાર અને એમની વિજયની ગાથા બોલવામાં આવતી હોય, એ મંદિરમાં માતાનો વાસ હંમેશા રહે છે. અને મારી છઠ્ઠી મૈયા એ જ આદિશક્તિનો સ્વરૂપ છે. અને એટલા માટે મને પૂરો વિશ્વાસ છે કે મારી છઠ્ઠી મૈયા પણ અહીં આપણા વચ્ચે ઉપસ્થિત છે. તો પૂરા દિલથી બોલીએ, છઠ્ઠી મૈયાની જય! છઠ્ઠી મૈયાની જય! છઠ્ઠી મૈયાની જય! હવે હું તમને છઠ્ઠી મૈયાની કથા સંભળાવીશ. છઠ્ઠી મૈયા દેવી આદિશક્તિનું છઠ્ઠું સ્વરૂપ, જેમને આપણે કાત્યાયની પણ કહીએ છીએ. મૈયાનો આરંભ ત્યારથી છે જ્યારથી આ સૃષ્ટિએ પોતાનો આકાર લીધો. નાના અબોધ બાળકોની રક્ષા હેતુ જ એમની ઉત્પત્તિ થઈ છે. એ દૈત્ય શક્તિઓથી બધાની રક્ષા કરે છે અને આખી માનવ જાતિને નિરોગી કાયા હોવાનું વરદાન પણ આપે છે. તો બોલો છઠ્ઠી મૈયાની જય! सुबह शाम ले नाम तुम्हारा, तुम आई जब हमने पुकारा. सूर्य देव की बहना प्यारी, मिले मैया कृपा तुम्हारी. तुम ही सहारा छठी मैया, और न कोई हमारा छठी નહીં સુધર્યા ધરતીવાળા. ફરીથી ષષ્ઠીની ભક્તિમાં ભજન કીર્તન કરવામાં મગન થઈ ગયા. લગ્ન તૂટી ગયા પણ આની ભક્તિ નથી છૂટી. કરી લે જેટલી પાઠ પૂજા કરવી છે, કારણ કે વૈષ્ણવીના જીવનમાં સુખના અમુક જ ક્ષણ બાકી છે. કારણ કે એની નિયતિ અમે કૃતિકાયણ લખી રહ્યા છીએ. યશોદા, શું થઈ ગયું છે તને? કેમ નથી સમજી રહી તું? મોંઘી હવેલીમાં વૈષ્ણવીને કોઈ તકલીફ નહીં થાય, અમે કહી રહ્યા છીએ ને. અરે ભૂસું ભર્યું છે મગજમાં. ઠાકુર પરિવાર જેવો ઊંચો ખાનદાન વૈષ્ણવીને ક્યાંય નહીં મળે. આ સારું છે મોટી માલકીન. તમે પોતાના બાળકોના ભવિષ્ય વિશે વિચારો તો એ પ્રેમ. અને અમે જો પોતાની બાળકીના ભવિષ્ય વિશે વિચારીએ તો અમારી બુદ્ધિમાં ભૂસું ભર્યું છે. વાહ, સારી વાત છે.